આવતા ફેરફારથી એક તરફ ખેડૂત ખેતીથી વિમુખ થઈ રહ્યા છે, ત્યારે મોરબીમાં એક યુવાને કેસરની ખેતીનો નવતર પ્રયોગ કર્યો છે, જેમાં તેમને ખૂબ મોટો ફાયદો પણ થઈ રહ્યો છે। મોરબીના જિગ્નેશભાઈ દોશીએ 8 લાખનો ખર્ચ કરીને કેસરની ખેતી ચાલુ કરી છે, તે પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સની એક દુકાનમાં। જી હા, સાંભળીને નવાઈ લાગશે, પરંતુ અંદાજિત 400 ફૂટની ઓફિસમાં યોગ્ય વાતાવરણ ઊભું કરી જિગ્નેશ દોશી નામના યુવાને કેસરની ખેતી કરવાની શરૂઆત કરી। એરોપોનિક રીતથી કરવામાં આવતી આ ખેતીમાં પ્રાયોગિક ધોરણે સફળતા મળતા તેઓ મોટા પાયે હવે આ ખેતી કરવા માંગે છે। અને એરોપોનિક કહેવાય છે, જેમાં માટી કે પાણી કશું જ આવતું નથી, એમને એમ જ આપણા કંટ્રોલ એન્વાયરમેન્ટથી જ આપણે આને ઉગાડી રહ્યા છીએ। અને તમને દેખાય જ છે, જોઈ શકો છો કે ઉગી ગયું છે, સક્સેસ છીએ અમે આમાં। એટલે હવે આવતા સમયે વધુ પાક લેશું આવતા વર્ષે નેક્સ્ટ સિઝનમાં। અત્યારે અમારો ખર્ચો લગભગ એપ્રોક્સ 8-8.5 લાખ રૂપિયા જેવું થયું છે આ આખી લેબ સેટઅપનું, જેમાં પફ પેનલ રૂમ છે, ચિલર મશીન છે, હ્યુમિડિટીફાયર છે, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું કંટ્રોલિંગ છે, ઘણા બધા નાના મોટા એવા ઇક્વિપમેન્ટ છે, લાઇટ છે, જે સૂર્યપ્રકાશનું કામ કરે છે। કેસરમાં જેમ ખુલ્લામાં ખેતી થાય એમ અમે આ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં કરી હતી, જેમાં ટેમ્પરેચર કંટ્રોલ, હ્યુમિડિટી એટલે ભેજનો કંટ્રોલ, કાર્બન ડાયોક્સાઇડ લેવલનો કંટ્રોલ, અને જે LED લાઇટિંગ નાખી છે એ સ્પેશિયલ બનાવડાવેલી છે કે જે સૂર્યપ્રકાશને પેરેલલ ચાલે। અને આ બધું જ અમે કંટ્રોલ એન્વાયરમેન્ટમાં કરી, જેથી બહારથી કોઈ રોગ ન આવે, જંતુનાશક દવા છાંટવી ન પડે, અને બહુ સારામાં સારી શુદ્ધ અને પ્યોર ઓર્ગેનિક આપને ઉપજ મળી રહે।